દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે એક પદ સાંભળીએ. દર્શન ઉઘાડશે રે, દાદા જ દર્શન ઉઘાડશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે. દાદા જ દર્શન ઉઘાડશે રે, દાદા જ દર્શન ઉઘાડશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે. દાદા ભગવાનનું અકરમ વિજ્ઞાન, દાદા ભગવાનનું અકરમ વિજ્ઞાન વિશ્વમાં શાંતિ લાવશે રે, વિશ્વમાં શાંતિ લાવશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે. અનંત ભવોથી સુતેલા ભગવાન, અનંત ભવોથી સુતેલા ભગવાન આળસ મરડીને જાગશે રે, આળસ મરડીને જાગશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે. ચિંતાગ્નિથી બળતા રુદિયા, ચિંતાગ્નિથી બળતા રુદિયા દાદાની કરુણા ઠારશે રે, દાદાની કરુણા ઠારશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે. જ્ઞાની પુરુષના સંમકિત જ્ઞાને, જ્ઞાની પુરુષના સંમકિત જ્ઞાને સમજણના સાથિયા પુરાશે રે, સમજણના સાથિયા પુરાશે રે, ભાવિ ભવડો શણગારશે, ભાવિ ભવડો શણગારશે.
અક્રમ જ્યોતિના સ્વરૂપ પ્રકાશે અક્રમ જ્યોતિના સ્વરૂપ પ્રકાશે સંતોના તપોબળ ફળશે રે સંતોના તપોબળ ફળશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે વિતરાગ જ્ઞાનની સાચી સમજણે વિતરાગ જ્ઞાનની સાચી સમજણે ઘર ઘરના ઝઘડાઓ સમશે રે ઘર ઘરના ઝઘડાઓ શમશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે રિયલ રિલેટિવ ના ભેદ વિજ્ઞાને રિયલ રિલેટિવ ના વેદ વિજ્ઞાને બુદ્ધિના વડાપાઓ વિરમશે રે બુદ્ધિના વડાપાઓ વિરમશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે સત્પુરુષનું મૌન તપોબળ સત્પુરુષનું મૌન તપોબળ આખી દુનિયાને તારશે રે આખી દુનિયાને તારશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે બાલ બુદ્ધાઓમાં પરમાનંદી બાલ બુદ્ધાઓમાં પરમાનંદી ઉમળકા મુક્તિના ઉભરશે રે ઉમળકા મુક્તિના ઉભરશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે જ્ઞાની પુરુષની ચરણ વિધિએ જ્ઞાની પુરુષની ચરણ વિધિએ ક્ષણમાં જ મુક્તિ મળશે રે ક્ષણમાં જ મુક્તિ મળશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે સાદી સીધી વ્યવહારી સમજે સાદી સીધી વ્યવહારી સમજે જીવનમાં સુખો લણશે રે જીવનમાં સુખો લણશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે દાદા ભગવાનનું અકરમ વિજ્ઞાન દાદા ભગવાનનું અકરમ વિજ્ઞાન વિશ્વમાં શાંતિ લાવશે રે વિશ્વમાં શાંતિ લાવશે રે ભાવિ ભવડો શણગારશે ભાવિ ભવડો શણગારશે દાદા જ દર્શન ઉઘાડશે રે દાદા જ દર્શન ઉઘાડશે રે ભાવિ ભવડો શણગારશે 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 જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર આપણે કબીરાજનું પદ સાંભળ્યું. દાદા જ દર્શન ઉઘાડશે રે, ભાવિ ભવડો શણગારશે.
પોતાનું દર્શન એટલે કે સમજણ એ જ્યાં સુધી અંધારું હતું ત્યાં સુધી આપણને જગતની વાસ્તવિકતાની ફોડ પડતા નહોતા. કોઈ પણ સંજોગો ઊભા થાય એની અંદર આપણું જે દર્શન છે, આપણી સમજણ છે, એ જેમ છે તેમ ખુલતી નહોતી. જ્ઞાની પુરુષ મળવાથી આપણું જે દર્શન છે, સમજણ છે, એ બદલી નાખે છે. દરઅસલ આ જગત વિશેની જેમ છે તેમ સમજણ આપણને ખોલી આપે છે. એ આપણને કોઈ ક્રિયા કરવાનું બતાવતા નથી, કોઈ વ્રત કરવાનું બતાવતા નથી, કોઈ જપ કરવાનું બતાવતા નથી. એ આપણને આપણે પોતે કોણ છે એ બાબતમાં આપણું જે કુદર્શન હતું એને ખોલી આપે છે. દર્શન એટલે કે સમજણ આપણને ઓપન કરી આપે છે. દાદા ભગવાન એટલે ખરેખર રિયલ દાદા ભગવાન એટલે એમની જે આજ્ઞા છે, 5 આજ્ઞા, એ 5 આજ્ઞાથી આપણું દર્શન ખુલ્લું થતું જશે. જેટલી અણસમજણો, રોંગ બિલીફો આપણી અંદર પડી છે, એ બધું કુદર્શન છે. એને કાઢી અને સુદર્શન કરી આપશે. એટલે દાદા જ દર્શન ઉગાડશે રે. આપણું જે દર્શન છે, આપણી જે સમજણ છે, કોણ ઉગાડશે? તો કે દાદા ભગવાનની જે 5 આજ્ઞા છે, એ 5 આજ્ઞા એ જ દાદા ભગવાનનું જ્ઞાન સ્વરૂપ છે. એ હવે આપણું દર્શન ઉગાડી આપશે. બધું જે જગ્યાએ આપણે ગૂંચવીએ, જે જગ્યાએ મૂંઝવણમાં મુકાઈએ, ત્યાં આગળ જાણવું કે આપણું જે દર્શન છે, સમજણ છે, એ આવરાય છે. જેવું એમની 5 આજ્ઞાનો ઉપયોગ કરીશું કે પેલું જે દર્શનનું ઉપર આવરણ છે એ હટી જશે અને પોતાની અંદરનું આંતરિક જે દર્શન છે એ બહાર આવશે ધીમે ધીમે. અહીંયા જે દાદા શબ્દ મૂક્યો છે કવિરાજે, એ એમની પ્રત્યક્ષ હાજરીનો પણ છે અને જોડે જોડે દાદા ભગવાનનું જે આજ્ઞા સ્વરૂપ છે એને પણ અહીંયા એ કહેવા માંગે છે. અને એનાથી શું થશે તો કે આ ભાવ આપણો ગમે તેવો જાય, પણ ભાવિનો જે ભાવ છે એ કેવો આવશે તો કે એકદમ શણગારેલો. આપણે અત્યારે જે અંદર ભાવ બીજ નાખી રહ્યા છે, આપણે જે અંદર બધી નવકર્મોની ભાવના કરી રહ્યા છે, એ નવકર્મોની ભાવનાને અનુરૂપ હવે આપણો ભાવ આખો તૈયાર થઈ રહ્યો છે. એટલે દાદા ભગવાન કહેતા ને હવે એનો જે ભાવ તમારા આવશે કેવા તો કે સંપૂર્ણ શણગારવાળા, એકદમ મોક્ષે જવાના જેવા જેવા લક્ષણો જોઈએ એ બધા લક્ષણો આપણામાં લોકો જોઈ શકે એવું થશે પછી. એટલે આખો ભાવ આપણને શણગાર્યો છે એમણે. દાદા ભગવાનનું વિજ્ઞાન અકર્મ વિજ્ઞાન.
કર્મ બંધાતા બંધ કરી દે એવું વિજ્ઞાન છે. અને એ જ વિજ્ઞાન આ વિશ્વની અંદર શાંતિ લાવશે. કેમ? તો કે સત્પુરુષનું મૌન તપોબળ, જેને ખરેખર હું બોલું છું એવું બિલકુલ અંદર પોઈઝન પડતું નથી માલિકી ભાવનું, એની વાણીથી જગતની અંદર શાંતિ આવે, જગતના જીવોનું કલ્યાણ થાય છે. જે વાણી માલિકી વગરની છે એ વાણી જ આપણું કલ્યાણ કરે. બીજી બધી વાણી કે જેની અંદર માલિકી ભાવ છે, હું બોલું છું, મેં આવું કહ્યું, મેં સારું કહ્યું, હું સરસ બોલ્યો, માલિકી ભાવ વાળી વાણી એ મનને આનંદ આપે અને આપણી બુદ્ધિ વધારે, એમાં આપણું કલ્યાણ થાય નહીં. અનંત અવતારથી આપણે જે વાણી સાંભળી છે એ બધી વાણી એ અહંકારી માલિકી વાળી વાણી સાંભળી છે. એના કારણે આપણું કલ્યાણ થતું નથી. ગમે ખરી મજા આવે, ગમે નવું જાણવાનું મળે, બુદ્ધિ વધે, ક્યારેય વાંચ્યું ના હોય એવું પણ લાગે, સાંભળ્યું ના હોય એવું પણ લાગે, પણ આપણું કલ્યાણ કરે નહીં. સત્પુરુષનું મૌન તપોબળ, એ કંઈ પણ બોલે નહીં. એવો સમય હોય કે જ્યાં એ શબ્દ દ્વારા કશું જ બોલી શકે એમ ના હોય, ત્યારે અંદર બહુ જ મોટું તપ ઉત્પન્ન થાય છે. એમને સામેના જીવનું કલ્યાણ કરવાનું જબરજસ્ત અંદર ભાવના બધી નીકળતી હોય, અને છતાં પણ સંજોગોની અંદર એવા હોય કે એમની વાણી બોલાય નહીં, ત્યારે એમનું મૌન તપોબળ એ આખા જગતનું કલ્યાણ કરી નાખે છે. લોકો બોલી બોલીને કેટલું સમજાવવા જાય, દરેક જગ્યાએ આપણે બીજાને સમજાવવા માટે શબ્દોનો જ ઉપયોગ કરતા હોય છે, વાણીનો ઉપયોગ કરતા હોય. ના સમજે તો વધારે વાર બોલ 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 કર્યા જ કરતા હોય. છેલ્લામાં છેલ્લું જે સમજવાનું આવે છે ત્યાં આગળ મૌનપણું જ કામ લાગે છે. પણ જ્યાં સુધી આ વાણીનો અહંકાર છે, માલિકી ભાવ છે, ત્યાં સુધી મૌનપણું રહેવું બહુ જ કઠિન છે. એ મૌનપણું જેમ જેમ આવતું જાય એમ પોતાનું પણ કલ્યાણ અને એની અંદર અનેક લોકોનું કલ્યાણ સમાયેલું છે. એક આ બહુ જ અદ્ભુત લાઈન કબીરાજે લખી છે, સત્પુરુષનું મૌન તપોબળ આખી દુનિયાને તારશે. જગતમાં જેટલા વાણીથી બીજાનું કલ્યાણ કરવામાં, બીજાને સમજાવવામાં, બીજું કરવામાં પડેલા છે એ કોઈ જીવને તારી શકે નહીં. એને આનંદ આપી શકે, મજા કરાવી શકે, મનની મસ્તીમાં લાવી શકે, પણ તારી શકે નહીં. મૌનપણું જ્યારે આવે, વાણીનો બિલકુલ માલિકી ભાવ જતો રહે છે, ત્યાર પછી એ મૌન કહેવાય છે.
બોલતા હોય તો પણ મૌન કહેવાય, કારણ કે બોલનાર જ નથી હવે. અને એવી જે વાણી છે મૌન તપોબળ વાળી, એનો એક શબ્દ પણ જીવનું કલ્યાણ કરી નાખે છે. શાસ્ત્રો વાંચે તો પણ કલ્યાણ ના થાય, પણ મૌન તપોબળ વાળા સત્પુરુષોના એક જ વાક્યની અંદર પેલાનું કલ્યાણ થઈ જાય છે. અને આ કાળની અંદર દાદા ભગવાનના નિમિત્તે વ્યવહાર અને નિશ્ચય બંનેનું જ્ઞાન ઉત્પન્ન થયું. મોટા ભાગે જે લોકો આત્માના જ્ઞાનમાં પડેલા હોય એ બધા લોકોએ વ્યવહારનો ત્યાગ કરેલો હોય છે. એટલે વ્યવહારનું જ્ઞાન તો કોઈની પાસે મળે નહીં. સંસારના લોકો વ્યવહારમાં પડેલા હોય તો એમની પાસે આત્માનું જ્ઞાન નથી, અને જે લોકો આત્માની અંદર ઊંડા ઉતરેલા છે એની પાસે વ્યવહારનું જ્ઞાન નથી. જ્યારે આ કાળની અંદર બહુ જ મોટું આશ્ચર્ય કે વ્યવહારનું જ્ઞાન અને સાથે આત્માનું જ્ઞાન બંને સમજ દાદા ભગવાને આપણી સામે બહુ જ સુંદર રીતે ખુલ્લી કરી છે. અને તે પણ કેવી, તો કે સાદી અને સીધી ભાષામાં. આપણે જો શાસ્ત્રોના ચોપડાઓ લઈને એકવાર વાંચવા બેઠા હોય ને તો બે વાક્ય સમજતા સમજતા તો આપણને કંટાળો આવી જાય કે આમાં તો શું કે ખબર જ નથી પડતી. આગળના કેટલા જ્ઞાનીઓ થઈ ગયા, એમણે પણ જે વાતો આત્મલક્ષી કરેલી એમાંની ઘણી બધી વાતો તો સામાન્ય માણસોને જલ્દી સમજાય જ નહીં. એટલે લોકો પછી શું કરે, કંટાળીને મૂકી દે કે આ તો આપણને સમજ પડતી નથી, એના કરતા મૂકો, આપણે જે કરીએ છીએ બધું બરાબર છે બસ. દાદા ભગવાને બહુ જ સુંદર સાદી અને સીધી ભાષા હતી. ડિરેક્ટ આપણને જે કહેવાનું છે એમ જ. એમણે કેટલા સુંદર વ્યવહાર જીવનના પણ આપણને જ્ઞાન આપ્યા. એક નાના નાના સેન્ટન્સ, એડજસ્ટ એવરીવેર, બનવું તે જ ન્યાય, ભોગવે તેની ભૂલ, એક નાનકડા સૂત્રની અંદર, વાક્યની અંદર સાદી સીધી ભાષામાં વ્યવહાર જીવનનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આપ્યું છે આપણને. જે જ્ઞાન મોટા મોટા શાસ્ત્ર જ્ઞાનીઓ પાસે પણ ના હોય એ દાદા ભગવાને બહુ જ સરળ અને સાદી ભાષામાં 10 વર્ષ 15 વર્ષના છોકરાઓ પણ સમજી શકે, બહેનો પણ સમજી શકે, બધા લોકો સમજી શકે. એટલે એ જે બધા જ્ઞાન છે શું કરશે, તો કે આખા જગતના બધા જીવો એમના જીવનની અંદર સાચું સુખ લાવી શકશે. એટલે બહુ જ સુંદર આ કબીરાજે અદ્ભુત પદો લખ્યા છે, એમાંનું એક આ પદ આપણે લીધું. ચાલો તારે તમારામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી આપણે એની પણ વાત કરીએ, જરૂરથી પૂછશો. ગઈ ફેરીનો એક પ્રશ્ન પણ બાકી છે, એ પણ પછી લઈશું આપણે. જો તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય.
જો તમારો પ્રશ્ન ના હોય તો આપણે જરૂરથી, એ બેને ગઈ ફેરી મને પ્રશ્ન મૂકેલો, આપણે વાત નહોતી થઈ શકી, તો આપણે એ પ્રશ્ન પણ લઈએ. એમનો પ્રશ્ન છે કે કેવળ જ્ઞાન પછી વેદનીય કર્મ હોય, એવો એમનો પ્રશ્ન છે. કેવળ જ્ઞાન થયા પછી પણ આ વેદનીય કર્મ હોય ખરું, પરંતુ એ સાતા કે અસાતા રૂપે એમને અસર કરે નહીં. કારણ કે કેવળ જ્ઞાન એટલે એબ્સોલ્યુટ દશા, નિરાલંબ દશા થઈ ગઈ. અને નિરાલંબ દશાની અંદર આ વેદનીય કર્મ હોય ખરું, પરંતુ એ બિલકુલ એનાથી મુક્તપણે રહેતા હોય. એટલે નિરંતર એ વેદનીય કર્મથી જુદા રહી અને જાણપણામાં, જોવાપણામાં રહેતા હોય. એટલે એમને બિલકુલ હોય ખરું, પણ એ વેદ તરીકે અસર કરે નહીં, કારણ કે કેવળ જ્ઞાન થયેલું છે. દરેક જીવ માત્રના જે કર્મો બંધાય છે, એ કર્મો 8 પ્રકારના કર્મોમાં ડિવાઈડ થઈ જાય છે. એમાં જે 4 જે છે એ ઘાતી કર્મ કહેવાય છે, 4 અઘાતી કર્મ કહેવાય છે. જે આત્માના જ્ઞાન ઉપર આવરણ કરનારા હોય એને ભગવાને ઘાતી કર્મ કહ્યા. ઘાત કરે, આત્માના ગુણોને બહાર ખુલ્લા થવા ના દે, એટલે એને ઘાતી કર્મ કહ્યા. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય, આ 4 પ્રકારના કર્મો જે છે એ ઘાતી કર્મ, એ ફક્ત આત્મજ્ઞાનને આવરણ કરનારા છે. એને દેહ સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે અઘાતી કર્મો, વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ, આ જે 4 છે એ દેહને અનુલક્ષીને બધા કર્મો છે, અઘાતી કર્મો. દેહથી જે ભોગવાય છે એમાંનું એક આ વેદનીય કર્મ. જેમ આપણે એકદમ ઠંડી પડતી હોય અને એકદમ શરીરને ઠંડી લાગે, એ જે વેદના છે ઠંડીની, એ શેના આધારે છે? તો કે પેલા વેદનીય કર્મના આધારે છે. ઠંડી લાગવી, ગરમી લાગવી, ભૂખ લાગવી, તરસ લાગવી, આ શરીરના જે બધા દુઃખો હોય, જેમ ચાલતા ચાલતા જતા હોય ને એકદમ ખાડાની અંદર આપણો પગ આવ્યો અને મચકોડાઈ ગયો, 1 મહિના સુધી આપણે બરાબર ચાલી શક્યા નહીં, ઊભું થવાય નહીં, તો એ શું છે? તો કે વેદનીય કર્મ છે. બન્યું હોય નાની વસ્તુ, પણ વેદનીય કર્મનો ભોગવટો હોય ને, એટલે એ મહિના સુધી એને ભોગવવો પડે. જ્યારે એનું વેદનીય પૂરું થવાનું હોય ત્યારે બરાબર એના
નિમિત્ત ભેગા થાય, ડોક્ટર, દવા, બધું નિમિત્ત ભેગું થાય. પછી વ્યવહારમાં એવું કહેવામાં આવે કે આ ડોક્ટરથી આપણો આ રોગ મટ્યો, ફલાણી દવાથી આ રોગ મટ્યો. વાસ્તવમાં શું છે તો કે પેલું જે વેદનીય કર્મ છે એમાં જે અસાતા વેદનીય દુઃખ વેદવાનું જે કર્મ છે એ પૂરું થવાનો ટાઈમ થાય અને પેલું નિમિત્ત ભેગું થાય છે. નથી કહેતા ઘણી વાર કે ડોક્ટરોના દવાથી પણ ફેર ના પડ્યો, પણ ઘરમાં આ મસાલામાંથી થોડું ખાધું ને એમાં જ ફેર પડી ગયો. કેટલાક કહે કે ભાઈ મેં તો આ મારા જગ્યા છોડીને બહાર ફરવા ગયો, બીજી જગ્યાએ ત્યાં મને ફેર પડી ગયો. હવે ખરેખર એની જગ્યાનો કે ખાવાનો કસાયથી ફેર નથી પડતો. વાસ્તવમાં શું બને છે તો કે પેલું અસાતા વેદનીય જેવું પૂરું થવાનું થયું અને આ નિમિત્ત ભેગું થયું એટલે એનું કામ થઈ જાય. જે ડોક્ટરની દવાથી બધા એના રોગ મટતા હોય, આપણે 1 મહિના સુધી દવા કરીએ ને તો આપણો રોગનું ઓછું થાય નહીં. કેમ તો કે આપણું જે વેદનીય કર્મ છે એ ત્યાં કામ કરે છે. અસાતા વેદનીય જેણે જેવા ભાવે અને જેટલું રસપૂર્વક બીજાને દુઃખ આપેલું હોય, ત્યાં વેદના આપી હોય, એનું ફળ શું આવે છે તો કે વેદનીય. તમે જેટલું બીજાને વેદના આપો એના આધારે આખું આ વેદનીય કર્મ પોતાને ભોગવવું પડે છે. કેવળ જ્ઞાન થયા પછી પણ આ વેદનીય કર્મ હોય, વેદનીય કર્મમાં બંને હોય, સાતા વેદનીય હોય અને અસાતા વેદનીય હોય. એટલે કે દુઃખ પણ ભોગવે અને સુખ પણ ભોગવે. પણ એ બંને વખતે સાતા વેદનીય ભોગવતા હોય ત્યારે એમને વેદ તરીકે ના હોય, એમને સંપૂર્ણ નિરાલમ દશા એટલે બિલકુલ એટેચમેન્ટ જ ના હોય. એમને શરીરનું ગમે તેવું દુઃખ આવે, જેમ આપણે જાણીએ છીએ કે મહાવીર ભગવાનને કાનની અંદર બરુ ખોસેલા, ખીલા નહીં પણ બરુ હતા એ, અને એ બરુ જ્યારે એમને ખોસ્યા ત્યારે એમને દુઃખ તો થાય, પણ એ દુઃખની અંદર જે અસાતા વેદનીય ઉત્પન્ન થવી જોઈએ એ એમને ના થાય. એ પોતે એ વેદથી આખા જુદા રહે છે એમાં. એટલે બિલકુલ એમને અસાતા વેદનીયનો ઉદય આવે ખરો, પરંતુ એ વેદ તરીકે એમને અસર કરતો નથી. કારણ કે એ પોતે કેવળ જ્ઞાન દશામાં છે. કેવળ જ્ઞાન થતા પહેલાની જે દશા હોય, જેમ આપણે મહાત્માઓની છે, તો એની અંદર શું હોય તો કે આપણે કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે, આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાન બાજુ જઈ રહ્યા છે. શુદ્ધાત્માના અવલંબનથી નિરાલમ તરફ જઈ રહ્યા છે. એટલે અત્યારે આપણે હું શુદ્ધાત્મા છું એ શબ્દનું અવલંબન છે, આજ્ઞાનું અવલંબન છે. એટલે આપણું જ્ઞાન કેવું છે તો કે અવલંબન વાળું. એટલે અવલંબનની અંદર શું હોય તો કે પેલી અસાતા વેદનીય આવે, સાતા વેદનીય આવે. સાતા વેદનીય આવે એ વખતે જ્યારે અંદર સુખ લાગે, એ સુખ વખતે જો આપણે જુદા રહીએ તો પછી પેલી અસાતા વેદનીય આવે ને ત્યારે આપણને અસર કરે નહીં. મોટા ભાગે લોકો શું કરવા જાય કે જ્યારે અસાતા વેદનીય આવે ને, દુઃખ આવે ને, ત્યારે આ જ્ઞાનનું શોધે કે આપણે શુદ્ધાત્મા છે,
હજુ મને કેમ અસર થાય છે, હજુ કેમ આવું છે. જેમ કોઈને દાળ દુખતી હોય, એ દાળનો જે દુખાવો થાય છે તેના મોઢા ઉપર આપણે જોઈએ ને તો દુઃખની વેદના પણ દેખાય. મહાત્માઓ હોય, જ્ઞાની હોય તો પણ હોય, જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એની અસરો દેખાય કરી, દુઃખ દેખાય કરું, પણ વેદે નહીં એ પોતે. આ બહુ મોટી વસ્તુ છે. એટલે શું થાય તો કે અસાતા વેદનીય એ તપ રૂપે ચાલે ત્યાં. મહાત્માઓને હવે શું થઈ ગયું તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. હવે તપ થયું. ફાઇલ નંબર 1 ને જે વેદનાનો ભોગવટો આવે ત્યારે આપણે શુદ્ધાત્મા રહીને એને જાણીએ તો અંદર તો બધું અસર થાય નહીં. હવે એ અસરને આપણે જુદા રહીને જોયું, એને તપ કહેવાય છે. એટલે જ્યાં સુધી શબ્દનું અવલંબન છે ત્યાં સુધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ 4 વસ્તુ હોય. અને જ્યારે નિરાલંબ થાય ત્યારે પછી જ્ઞાન, દર્શન ને ચારિત્ર જો એમને તપ કરવાનું રહેતું નથી પછી. કારણ કે એ તપ કરી કરી અને આ જે જ્ઞાન હતું એ ક્યાં સુધી આવી ગયા તો ઠીક કેવળ જ્ઞાન સુધી આવી ગયા. એટલે પછી તપ કરવાનું રહ્યું નહીં એમને. આપણે મહાત્માઓને સૌથી મોટી જે જાગૃતિ છે હવે એ આ તપ ઉપર લાવવાની છે. આપણી જે 5 આજ્ઞા છે દાદા ભગવાને આપણને આપી છે, એ 5 આજ્ઞા એ આપણને તપ ઉત્પન્ન કરાવડાવે છે. જેમ કોઈ ના ગમતો માણસ હોય, કોઈ આપણું ખરાબ કરી ગયો હોય, આપણું અપમાન કરતો હોય, એવા માણસની સાથે રહેવાનું અને એની અંદર આત્મા, શુદ્ધાત્મા જોવાનું, તો એ બહુ મોટું તપ છે. ત્યાં અંદર બુદ્ધિ એવું બતાવે કે આણે જ મારું ખરાબ કર્યું છે, અને બીજી બાજુ આજ્ઞા ધર્મ એવું કે ના, મારા કર્મના હિસાબે એ મને ભોગવટો આપ્યો છે. વાસ્તવમાં એ તો નિમિત્ત છે અને એની અંદર પણ શુદ્ધાત્મા છે અને હું પણ શુદ્ધાત્મા છું એવું રહ્યું, એ તપ કહેવાય છે. આ મારું અપમાન નથી કરતો, પણ ફાઇલ નંબર 1 નું અપમાન કરે છે અને હું શુદ્ધાત્મા છું. અંદર બુદ્ધિ તો બૂમાબૂમ કરે કે આમને એકવાર કહીશું નહીં તો સીધા નહીં થાય, આમને કહી જ દેવું જોઈએ, મારી જોડે આવી દખલ કેમ કરે છે, કેમ બીજા જોડે, બધું જાત જાતનું અંદર ઊભું થાય. એવા સમયે બરાબર આપણે શુદ્ધાત્મા રહીને અને જુદા જોયા તો એ બહુ મોટું તપ થયું. ત્યાં દાદા ભગવાનની બધી જ આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. ફાઇલો સંભાવે નિકાલ, દરેક વસ્તુ કેવી છે તો કે આપણને તપ કરાવડાવે છે. દાદા ભગવાને આપણને હું શુદ્ધાત્મા છું એ દર્શન બરાબર ફિટ કરી આપ્યું છે. હવે આપણે જે 5 આજ્ઞા પાડી છે એનાથી શું થશે તો કે આ 5 આજ્ઞા અને પેલું દર્શન બે ભેગું થશે. એનાથી આપણું ઓરિજિનલ પોતાનું જ્ઞાન આખું પ્રગટ થતું જશે. આ દર્શન અને તપ જેટલું મહાત્માઓને જે સંજોગોમાં બધા તપ આવે છે, એ તપ જો આજ્ઞા કરીને રાખે, એને બહાર ફેંકી ના દે, એને નકામું ના જવા દે, તો બહુ મોટું એ તપમાંથી એને જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. પછી જેટલા
આ શારીરિક દુઃખો આવતા હોય, બધી તકલીફો આવતી હોય, જાત જાતની. હવે માનસિક દુઃખો તો રહ્યા નહીં, એ તો આજ્ઞા કરીને બધા ઉડી જાય. પણ જે દેહના કષ્ટો હોય બધા, એ તો આપણા કર્મનો જે હિસાબ હોય એ આવે જ. જેમ આપણે જાણીએ છીએ કે દાદા ભગવાનની આટલા મોટા જ્ઞાની પુરુષ છતાં પણ એમના જીવનની અંદર એક વખત એમના પગને પણ ફ્રેક્ચર થયું, પડી ગયા. તો એમના જીવનમાં પણ ગાડીની અંદર એક્સિડન્ટ થવાનો મોટો યોગ આવ્યો. કેટલા બધા આ શરીરના વેદનીય કર્મો એ તો કામ કરતા જ હોય, પણ એવા સમયે પણ એ પોતે આ શરીરથી એ અસાતા વેદનીય કર્મોથી બિલકુલ અલગ રહે છે અંદરથી, અને એ જબરજસ્ત તપ થાય છે. અને એ તપથી શું થાય તો કે પેલું કેવળ જ્ઞાન વધારે ખુલ્લું થતું જાય છે. આપણે મોટા ભાગે શું બને છે તો કે સહેજ આપણને શારીરિક કોઈ પણ તકલીફ આવી કે તરત આપણને અંદર આપણું મન એટલું બધું કેપેબલ નથી એને કે એની અંદર આપણે જુદા રહીને એને જોયા જ કરીએ. એટલે બહુ જલ્દી મટાડવાનો ઉપાય કરીએ, એના માટે દોડાધમ કરીએ, એની અંદર આત્મા હુક હોઈ જઈએ તેની વાર. કારણ કે આપણને હજુ એવું ખબર નથી પડતી કે આ જે તપ છે એ જ મારું જ્ઞાન ઉગાડવાનું છે. હવે મારું જે દર્શન છે એ દર્શનને આગળ કોણ વધારશે તો કે આ તપનો સંજોગ આવ્યો છે. એટલે મહાત્માઓએ શું કરવાનું તો કે જ્યારે જ્યારે એવું તપ આવે ત્યારે પૂરેપૂરા શુદ્ધાત્મા રહી અને એને જુદા રહીને જોયા જ કરવાનું છે. મન બૂમો પાડે, બુદ્ધિ બૂમો પાડે, ગમે તેટલી બૂમો પાડે, આપણે આ મનથી, વાણીથી, શરીરથી જુદા છે હવે. અને જુદા રહીને જોયું, એકાકાર ના થયા, બહુ મોટું તપ કર્યું. દાદા કે અમે તો કંઈ પણ અમારું તપ હોય ને તો એક ટાંકણી ભર પણ અમારું તપ અમે બહાર નાખીએ નહીં. અમારી જોડે રહેનાર બધા પૂછે કે દાદા આ ના ગમ્યું તમને, આ ફલાણું બરાબર નથી ફાવતું, અમે કહીએ જ નહીં કે આ નથી ફાવતું એવું. અમે ખબર પડવા જ ના દઈએ નહીં, કારણ કે અમે એટલા બધા તપમાં હોઈએ, અમારી જોડે રહેનારને ખબર ના પડે કે દાદાને શું ગમ્યું ના ગમ્યું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ